નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે, સરકારી ભરતી આવી ગઈ છે। 3712 જેટલી જગ્યાઓ મંગાવવામાં આવી છે। 25,500 થી પગાર શરૂ થઈ રહ્યો છે। વિગતવાર ભરતીની માહિતી મેળવીએ, ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે, એસએસસી ની અંદર ભરતી આવી છે। એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી આવી છે। આ ભરતી છે મિત્રો સરસ મજાની 12 પાસ ઉપર ભરતી થવાની છે। ઓનલાઈન ફોર્મ છે તારીખ 8/4/2024 થી લઈને 7/5/2024 દરમિયાન છે ફોર્મ ભરાશે। હવે આની અંદર મિત્રો તમારા સુધારા વધારા કરવા માટેની તારીખ છે 10/5/2024 થી લઈને 11/5/2024 દરમિયાન। આની જે પહેલી એક્ઝામ છે મિત્રો જે સીબીટી બેઝ લેવાશે, બરાબર, જે કોમ્પ્યુટર બેઝ લેવાશે, જે જૂન જુલાઈ 2024 ની અંદર, અને ફાઇનલ એક્ઝામ છે તમને આગળ ડિક્લેર કરવામાં આવશે, બરાબર। હવે વાત કરીએ આમાં 3 અલગ અલગ પોસ્ટ માટે છે જે કહેવાય ને ભરતીઓ મંગાવવામાં આવેલી છે, જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક, બરાબર, જુનિયર ક્લાર્ક માટેની છે ભરતી છે, જેમાં પગાર છે 19,900 થી શરૂ થશે। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની વાત કરીએ મિત્રો, લેવલ 4 પ્રમાણે 25,500 પગાર રહેશે। ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ 1 માટે છે મિત્રો, ગ્રેડ A આવે છે, એમાં છે 25,500 પગાર રહેશે। વેકેન્સીની વાત કરીએ ટોટલી છે મિત્રો 3812 જેટલી વેકેન્સી છે મંગાવવામાં આવેલી છે મિત્રો। સરસ મજાની ભરતી છે, 3812 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે। હવે વાત કરીએ ઉંમર મર્યાદાની અંદર મિત્રો 18 થી 27 વર્ષની ઉંમર મર્યાદામાં માંગેલી છે મિત્રો। 1/8/2006 ના રોજ છે જે આ ક્રાઇટેરિયા લાગુ પડશે મિત્રો। અહીં જે કહેવાય ને કે અહીંયા તમને જન્મ તારીખ પણ બતાવેલી છે 2/8/1997 થી લઈને 1/8/2006 જે લોકો જેની અંદર જન્મેલા હોય, બરાબર, એમાં પણ અલગ અલગ કેટેગરી મુજબ છે તમને છૂટછાટ મળવા પાત્ર થશે મિત્રો। વિશેષ છે તમે જોઈ શકો છો એસસી એસટી ની અંદર, ઓબીસી ની અંદર, પીડબ્લ્યુડી ની અંદર, ઓબીસી એસસી એસટી માં, બરાબર, જેમાં તમને અલગ અલગ છૂટછાટ છે 5, 3, 7 વર્ષની જે છૂટછાટ છે મળવા પાત્ર થતી હોય છે મિત્રો। અને વધારે માહિતીની જરૂર હોય ખાસ કરીને, બરાબર, તો ટેલિગ્રામ ચેનલની મેં લિંક આપી છે, ત્યાં પીડીએફ પણ મૂકી દીધેલી છે, તો અવશ્ય એકવાર પીડીએફ છે વાંચી જજો મિત્રો। હવે ડેટા એન્ટ્રી ઓપરેટર છે એમાં મિત્રો 12 પાસ છે, પણ અહીંયા મેથેમેટિક્સ સાથે સાયન્સ સ્ટ્રીમ માંગેલું છે। બાકી જે ક્લાર્ક માટે છે મિત્રો 12 પાસ જ માંગેલું છે। તો સરસ મજાની જે ભરતી છે 12 પાસ ઉપર જે જુનિયર ક્લાર્ક માટેની ભરતી આવી ગઈ છે। એસએસસી ની જે વેબસાઇટ છે એના પર જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। વધારે માહિતી માટે એકવાર અવશ્ય છે આ પીડીએફ છે રીડ કરી લેજો। વધારે માહિતી માટે ખાસ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરી દો।